રાધે રાધે મિત્રો, આજે આપણે માંગરોળનો પ્રખ્યાત ખાદીમ પાક બનાવવાનો છે। બજાર કરતાં ચોખ્ખો, સસ્તો અને વ્રતમાં પણ ખાઈ શકાય એવો ખાદીમ પાક બનાવીએ। મેં અહીં 2 નાળિયેર લીધા છે। નાળિયેરને આપણે આ રીતથી ઉપરના છાલા ખોલી નાખીએ। એકદમ ફ્રેશ લીલા નાળિયેરનો હલવા માટે આપણે 2 નાળિયેર લીધા છે। હવે આપણે આ લીલા નાળિયેરને છાલ હોતું ખમણી લઈશું। નાળિયેરને આપણે છાલ હોતું ખમણવાનું છે। હવે નાળિયેર આપણે ખમણાઈને તૈયાર થઈ ગયા છે, તો ચલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ। બનાવવા માટે આપણે એક કડાઈ લઈશું અને આપણે 1 લીટર દૂધ લેવાનું છે। આપણે 2 નાળિયેર લીધા છે એટલે આપણે 1 લીટર ભેંસનું દૂધ લેવાનું છે। દૂધ હવે આપણું ઉકળી ગયું છે, તો હવે આપણે નાળિયેરનું જે છીણ કરેલું છે એ એડ કરી દઈએ। આપણે જે નાળિયેરનું પાણી કાઢ્યું હતું એ પણ આમાં એડ કરી દઈએ। નાળિયેરનું પાણી આમાં નાખવાથી ટેસ્ટ ઘણો સારો આવે છે। આપણે 2 નાળિયેર લીધા છે એટલે આપણે 150 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે। ખાંડ આપણે ઓછી નાખીશું કેમ કે નાળિયેર મીઠા હોય છે અને આપણે નાળિયેરનું પાણી પણ આમાં નાખ્યું છે, એટલા માટે ખાંડ આપણે ઓછી રાખવાની છે। હવે આપણે એલાયચી પાવડર નાખશું। હલવામાં ખાંડનું પાણી બળી જાય એટલે 2 ચમચી જેટલું આપણે ઘી નાખવાનું છે। હવે આપણે શેકાવા દઈશું થોડી વાર। હલવો સરસ રીતે ચડી ગયો છે। હવે આપણે હલવાને ચોકીમાં લઈ લેશું। તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખી દઈએ। હલવાને આપણે 15 થી 20 મિનિટ માટે સેટ થવા દેવાનો છે। સેટ થઈ ગયો છે તો આપણે જોઈ શકો છો તમે, ખૂબ જ સરસ બન્યો છે।